જય માતાજી. જય માતાજી. તો મિત્રો, આપણે ગાયોની તો ઘણી વાત કરી, ગાયો રાખવી, જૂની ગાયું, બધી ગાયું. તમને એમ થતું છે કે આ ભાઈ ગાયું 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 જ કરે છે, ગાયુંમાં છે શું? તો આપણે મિત્ર છે ખોડાભાઈ, એને જ આપણે પૂછીએ કે આમાં શું બેનિફિટ છે, ખરેખર શું. અને માણસો એમ કે નોકરી કરવી ને આમ કરવું ને, પણ ખરેખર ગાયુંમાં શું આપણને મળે, કઈ રીતે આખું ગાયુંમાં તમે મેનેજમેન્ટ કરીને આગળ વધી શકો, એને આખી આજ આપણે ચર્ચા કરવાની છે. તો ખોડાભાઈ, અમને થોડુંક ગાયું વિશે તમે જણાવો. ગાય વિશેની વાત કરીએ. એક તો આપણી ભારતની સંસ્કૃતિને મતલબ આપણા હિન્દુ માટેનું જે સર્વશ્રેષ્ઠ પ્રાણી છે તે ગાય છે. હિન્દુની સંસ્કૃતિ અંદર ગાયને માતા ગણવામાં આવે છે. હા, બરોબર. અને અમે માનીએ છીએ બખૂબી. અને જે માનવવાળા છે, ગૌ પ્રત્યે અત્યારે પ્રેમ છે ને, એ ગૌ પ્રત્યે બધાને ગૌ પ્રત્યે પ્રેમ છે, પણ રાખવા કોઈ માંગતું નથી. હા, વસ્તુ જે છે કૂતરા રાખશું, ગાય નહીં રાખે. ગાય નહીં રાખે. કૂતરાને સાંકળે પકડીને એમાં ગર્વ અનુભવે છે, સ્ટેટસ વધી જાય છે. ને ગાય ઘરે રાખવાથી ગંદકી થાય છે. આવું એક માનસિકતા સમાજની અંદર ફેલાઈ ગઈ છે. ઠીક છે, બીજી સમાજને મૂકી દો. બીજી સમાજને તો જે પોતપોતાના ક્લાસ વિશેની વાત છે કે પોતે શું ધંધો કરે, શું બિઝનેસ કરે છે. પણ અત્યારની આપણી માલધારીની જે પેઢી છે, જે પણ ગાયું રાખતા હતા આગળની પેઢીની અંદર, એમને એક નોકરીનો ટ્રેન્ડ લાગી ગયો. 10-15 હજારની જે નોકરી કરીએ, 500 રૂપિયાની, આ અમે કરીને આમાં આગળ વધીએ અને આમાં અમે પૈસા કમાઈ જઈએ છીએ, આવું છે. પણ છેલ્લે સરવાળે વળીને તો ગાયોમાં જવું પડશે. ગાય રાખો, ભેંસ રાખો, જે પણ રાખો છો તે માલ રાખો. હું કહેવા એટલું માંગીએ છીએ કે આપણી સંસ્કૃતિ છે, આપણે સંસ્કાર છે, અને આપણું જે મૂળ છે એને ન મૂકી દો. કારણ કે મૂળ મૂકી દો તો ઝાડ પડી જાય. ડાળીની કોઈ કિંમત નથી, કિંમત મૂળની છે. તો આપ તમે વાત કરી કે ગાયની અંદર કઈ રીતની ઇન્કમ કરી શકાય, કઈ રીતનું આવક મેળવી શકાય, આ વિશેની હું વાત કરી. ચાલો એક સિમ્પલ તમને ઉદાહરણથી ચાલુ કરું કે કોઈ બી માણસ 15,000ની નોકરી કરે છે, એની સાઈડ ઇન્કમ તો કોઈ પણ સેજની કોઈ પણ જાતની છે નહીં, કોઈ પણ જાતની એની ઇન્કમ નથી. 15,000 નોકરી જેટલા માટે કરે કે એની ઇન્કમ નથી. 15,000ની નોકરીનો સરવાળો મારવા જેવો ઘરમાં કાળી તમારા 5 સભ્ય છે, 5 સભ્ય નહીં, પણ અત્યારે હું તો કહું છું કે તમારા ઘરની અંદર 3 સભ્ય હોય. તમે છો, તમારું બાળક છે, અને તમારા ઘરના છે, તમારો પરિવાર છે. 3-5-4 જણનો તો પરિવાર હોય જ. બે પોતાના. હા, બરોબર. આ પોતાનો 4 જણનો સભ્યનો પરિવાર થયો. 4 જણના સભ્યના પરિવારની ગણી લો તો 3,000 રૂપિયાનું મહિનાનું રાશન થઈ જાય. ચાલો નોર્મલ 3,000 પકડીએ. બીજો આડો અવરો કોઈ ખર્ચો ગણતા નથી. કપડા ગણી લો, કોઈ સિઝન આવી, કોઈ લગ્ન આવી ગઈ, 15,000ના ખર્ચામાં 3,000 રૂપિયા તમારા તમે રાશનના કાઢી નાખો, 2,000 રૂપિયા તમારા કપડાના કાઢી નાખો, 2,000 રૂપિયા તમારી આડાવરીની જરૂરિયાત કાઢી નાખો. 3 ને 2 5 ને 2 7,000 રૂપિયા તમારા નીકળી ગયા. આરામથી 8,000 રૂપિયામાં તમારું કોઈ બાઇક છે ઘરે, 500,000 રૂપિયાનું પેટ્રોલ થઈ જાય. રૂપિયા તમારા કારણે 7,000 રૂપિયા સેવિંગ તમારી વધી મહિનાના અંતમાં. વધે તો નહીં જ 15ની અંદર. કારણ કે હું મારી ખુદની વાત કરવા જઉં ને તો મારા ખુદનો એકનો ખર્ચો જ મહિને 4,000 થી 5,000 રૂપિયા છે. હા, બરોબર. ઠીક છે, અમે ગાયું રાખીએ છીએ તોય અમારો 5,000 થી 6,000 રૂપિયા સેવિંગનો ખર્ચો. 4 ભાઈબંધ મળી ગયા શહેરની અંદર જો તો એમને ચાલો નાસ્તો કરી લઈએ, ચા પાણી કરી લઈએ, તોય દિવસનો 100-200 રૂપિયાનો ખર્ચો થઈ જાય. ઈ ખર્ચો ઘણા મિત્ર કદાચ આવી જાય તો 100-200 રૂપિયાનો ખર્ચો દિવસનો, ડેલીનો 100 રૂપિયાનો ખર્ચો તો થઈ જ જાય. તો આમાં વધવા જેવું તો કાંઈ, છેલ્લે સરવાળે તમારી સેવિંગ છે 5,000 રૂપિયા વધે છે. આને વાતને મૂકી દો, તમારા 5,000ની સેવિંગમાં 12 મહિને 60,000 રૂપિયા તમારી સેવિંગ થઈ. હવે જોજો, હવે તમારે જો કોઈને ગાય ભેંસનો ધંધો કરવો છે અને ગાયની અંદરથી બેનિફિટ કમાવવું છે અને ગાયની અંદરથી રૂપિયો કમાવો છે, ભાઈ એના વિશેની આપણે થોડીક ચર્ચા કરશું. તમે અંત સુધી જોજો, તમને મજા આવશે. વાત સાંભળવા લાયક છે. અને તમને કદાચ તમે નોકરી કરીને કંટાળી ગયા છો, બીજો આડાવડો બિઝનેસ કરીને કંટાળ્યા, બધે છેલ્લે સરવાળે બધાથી હતાશા મળી હોય તો એકવારનું હું કહું ઈ રીતનું તમે કરી લેજો. હા, બરોબર. તમારી સેવિંગ છે ને, કદાચ તમે આટલા વર્ષ નોકરી કરી છે અને સેવિંગ તમારી 2-3 લાખ રૂપિયા પડી હશે ને, એના વિશેની તમને જરાક વાત કરી દઉં. એ સેવિંગમાંથી તમે 3 થી 6 લાખ રૂપિયા કઈ રીતના કરી શકો. ચાલો આ રીતની એક તમને વાત કરું. તમે ભલી ગાયું અત્યારે લેવા જાઓ, રૂપાળી ગાયું લેવા જાઓ તો કદાચ એના લાખ રૂપિયા થાય. ચાલો એ વાતને આપણે મૂકી દો. ખાલી ગાયું જ તમારે રાખવી છે, સંવર્ધનની અંદર સારી બ્રીડિંગ ને સારી લાઈનમાં જવું છે. કારણ કે પહેલું તો જે પગથિયું મળે એવું પગથિયું, પહેલા પગથિયે ચડો તો બીજા ત્રીજા ને ઉપરના છેકના માળે તમે જઈ શકો. હા, બરોબર. તો તમારે પહેલું પગથિયું ભરવું છે તો શું કરવું ને કઈ રીતનું તમારે ગાયના ધંધામાં આગળ વધવું, ગાય તમારે રાખવું છે. પશુપાલનની અંદર વાત કરીએ તો તમે સારી એવી ગાયું, ખાલી 5 જ ગાય દૂધવાળી. જો તમારે આમાં 2 પ્રકાર થઈ જાય. ગાય તમારે બાંધી રાખીને ઊભી રાખીને તબેલાની અંદર કરવું છે તો એક અલગ વિભાગ છે. અને તમારે ચારી સીમાડા અંદર કાંકરા જ રાખો તો ચારવી જ પડે. તો સારી એવી ગાય તમે લો, 25,000નું તમે ગાયનું પૈસા પકડી લો, 25,000 રૂપિયાનું લેખું. સારી ગાય 5-6 લીટર દૂધ વાળી, ભલે ઘણી રૂપાળી નથી પણ સારું દૂધ છે, એવી વિશેની વાત કરું છું તમને. 5 ગાય 30,000 રૂપિયા ભાવ, 1.5 લાખ રૂપિયા તમારી ગાયના ખર્ચો થઈ જાય. તમારે ઊભી રાખીને ગાયની સેવા ચાકરી કરવી છે ને એમાંથી
કમાવું છે, કારણ કે અત્યારની જે પેઢી છે અને ચારવું ને ફરવું ને એમાં થોડુંક મજા નથી આવતી. હા અમારી પેઢી છે, જો અમારા કેટલા જણા જવાની બધા બેઠા છે, હમ આ બધા જુવાન છે, બધાને ગાય ભેંસનો તમામને રસ છે, હમ માલ ઢોર જ રાખે છે. હમ અને આ એક ફાંગ વાળીને બેઠા, શરીરને રેસ્ટ ફીલ થાય. હમ આ બાંધીને બેઠા છો ને સીમાડામાં, તમે થાક્યા છો, રેસ્ટ ફીલ કરવું હોય તો આમ બાંધીને તમે બેઠા રહો, હમ તમારી બધી સારી એક યોગ શક્તિ મળી જાય હમ. અને તમે શરીર કમ્ફર્ટેબલ રીતે બેસી શકો. તમે ખુરશીમાં બેહો, અમે આમ રીતે બેસી જઈએ. હા બરોબર. હવે 5 ગાય તમે લાવો, શરૂઆત સ્ટાર્ટઅપ કરો. 5 ગાયનું, એક ગાયનું 6 લીટર દૂધ પકડજો, બરાબર? કા 4 લીટર 3 લીટર 2 લીટર વાળી વાતને મૂકી દો. 6 થી 6.5 લીટર વાળી ગાયને દૂધનું પકડી રાખો. 5 ગાય સુવાળી ગાયનું 6 લીટર દૂધ, 6 પંચા 30, 6 ગાયનું 30 લીટર દૂધ થાય. ચાલો 5 ગાયનું 30 લીટર દૂધ થાય, એનું તમે 1.5 લીટર જે ઉપરનું છે તે વાસળું ધવરાઈ દો, ખાલી 5 લીટર દુઓ. સારી એવી ચાકરી કરો. ચાકરી શું કરવી એ પણ હું તમને કહું કે કઈ રીતની મેં આવી તો મેનેજમેન્ટ કરો ને કઈ રીતના તમે આમાંથી પૈસા કમાઈ શકો છો, એ પણ તમને માલધારીના ધંધા વિશેની હું આ જરાક વાત કરી લઉં. 5 લીટર દૂધ સાંજ સવારનું 2 ગાયનું થઈને તમારું 60 લીટર દૂધ થાય. બધી 5 ગાયનું થઈને 60 લીટર દૂધ થાય. સારો 50 રૂપિયાનો ભાવ પકડી રાખો. ડેરી ન પકડશો, 50 રૂપિયાનો ભાવ તમે પકડો. સારી એવી માવજત કરો ને સારા એવા ફેંટ આવે, 50 રૂપિયા દૂધ જતું રહે. એ ફેંટ કઈ રીતના લેવા એ પણ મને જાણકારી છે, હું પણ એ જ તમને કહીશ. 50 રૂપિયા દૂધ, સાંજ સવારનું 60 લીટર દૂધ, 5 ગાય, 60 લીટર દૂધ, 50 નો ભાવ, 3000 રૂપિયાનું દૂધ. હા બરોબર. એક દિવસનું 3000 રૂપિયા તમારી ઇન્કમ થઈ. એમાંથી તમારી ગાયનું મેનેજમેન્ટ તમને કહું, 3000 રૂપિયાનું દૂધ મહિને તમે ગણશો તો 90,000 નું થાય. તમારા 15,000 ની નોકરીને તો કઈ સાઈડમાં મૂકી દો. હા બરોબર. આવી રીતે મેનેજમેન્ટની એક ઘરે બેઠા તમારે કરવા માંગતા હોય તો પણ સારી એવી ગાય દૂધવાળી જોઈએ. એકલ શેડી ગાય જોઈએ. ગાયના શેડના પણ ઘણા પ્રકાર આવે છે દોવાઈની અંદર. તો એકલ શેડી ગાય 6 થી ઉપરનું દૂધ, જેથી તમારો વાસળાનો ભાવ થાય, તમારો પરિવારનો ભાવ થાય. 30 લીટર ને સાંજ સવારનું 60 લીટર દૂધ, 3000 રૂપિયા. આને પકડીને 3000 એટલે મહિને 90,000 રૂપિયા થાય. 5 ગાયને ચરો પકડી લો. 5 ગાયને હું તો 100 કિલા લીલું ઘાસ, બરોબર? 5 ગાયને 100 કિલા લીલું ઘાસ એક ટાઈમ ઘણું થઈ પડે. બીજું છે તમે ખાણ ખવડાવો છે, 100 કિલા ઘાસ એક મૂકી દો. 100 કિલાના તમે કદાચ ગણી લો કે 10 રૂપિયાનો ભાવ ગણી લો, 1000 રૂપિયાનો ઘાસ તો થાય જ નહીં. હું તો 500 રૂપિયામાં લીલું ઘાસ આરામથી આવી રહે. ચાલો ઘરની ખેતી છે, ઘરને 2 વીઘા જમીન છે, તો એ ઘાસના પૈસા ગણવાના નથી થતા. તમારું ઘરનું હોય, ભલે આનો મેનેજમેન્ટ તમે સરવાળે ગણી લેજો એનું, પણ તમારું ઈ ઘાસ 100 કિલા ઘાસ, આટલી તમારી ગાય, 5 ગાયને 100 કિલા ઘાસ ગણું. હવે બીજું પ્લસ કે હવે ગાયને તમે દાણ દો. દાણ દો છો ને, 5 લીટર દૂધ કરતી હોય ને, હું તો કહું 5 લીટર ને એને 5 કિલા દાણ આપો. 5 જ કિલા દાણ. એક ગાયનું 150 રૂપિયાનું દાણ થાય. 30 પંચા 150, 30 રૂપિયા કિલો ગમે એ દાણમાં. 26 રૂપિયા 25 રૂપિયા મળે છે, તો 125 રૂપિયા થાય એક ગાયનો મેનેજમેન્ટ ખર્ચો. 100 રૂપિયા કદાચ તમે ગણી લો ગાયના, તો 50 કે 60 રૂપિયાનું ઘાસ, 100 રૂપિયાનું એનું દાણ, 100 રૂપિયાનું દાણ ના ગણો, બધું થઈને મેનેજમેન્ટ 200 રૂપિયા ગણી લો. હા બરોબર. એક ગાયનું 1000 રૂપિયાનું તમારું ગાયનું દાણ અને 1000 રૂપિયાનું બધું થઈ અને એનું ચરો. હવે એનો દાણ છે 5 કિલો છે ને, એની અંદર એક ગાયને તમે ઘરે જ્યારે વાટકામાં વિયાળું કરવા બેહો છો તો તમે ખુદ ઘી લઈને ખાવ છો કે તેલ લઈને ખાવ છો, એક ચરબી ફેંટ માટે. તમારા ઢોરને ફેંટ નથી આવતા, તો એવું સારું એવું કંપનીનું મિનરલ મિક્સચર આવે છે. તમે એને 100 ગ્રામ મિનરલ મિક્સચર આપો. ચાલો બનાસની અંદર રહેતા હોય તો મિનરલ મિક્સચર તમને મળી જ જાય. 100 ગ્રામ મિનરલ મિક્સચર એક ઢોરને તમે આપી દો, અને ઈ ઢોરને 100 ગ્રામ તમે તેલ આપી દો. 100 ગ્રામ તેલ, 5 કિલો દાણો. આ બધાનું મેનેજમેન્ટ ખર્ચો કરતા તમે હું તો કહું 2000 રૂપિયા કાપી લો ને, તમારો આખા ખર્ચાના 2000 રૂપિયા 5 ગાયને ખવડાવી દો. 2000 રૂપિયામાં ગાય ગમે એવી ધરાપી દે. હા બરોબર. સમજી લો ને. તમે અત્યારે સામે ક્યારે જો તો પૂળાનો ભાવ ગણી લો, 20 રૂપિયા પૂળાના ભાવ છે, તો હું તો કહું ભલે 20 પૂરા ખાઈ જાય, 400 રૂપિયાના પૂળા ખાશે. 20 પૂરા તો ગાયને 4 ગાયને ઘણા થઈ પડે. 100 કિલો એવું લીલું ઘાસ આપી દો. એક ગાયને 5 કિલો ઘાસ આપો, સાંજનું સવારનું 5 કિલો દાણો આપો અને 5 કિલો સૂકું આપો. ઠીક કાંકરેજ છે તમે થોડી ઘણી અને સીમાડામાં રખડાઈ આવો, કારણ કે કાંકરેજ ગાય છે, જેટલી ફરે એટલી સારું રહે, એટલું દૂધનું ઉત્પાદન પણ સારું રહે. તમે બાંધીને ખૂટે રાખશો તો ગાયનો આવું છે એ પોચો હશે. હા બરોબર. ફેરવીને લાવશો ટાઈટ હશે, શેડમાં ફરક હશે. બાંધે ખીલે 1.5 લીટર દૂધ ઓછું કરશે. જેને જેનેટિક ટેવ છે, જેની જેનેટિક એટલે પેઢીયા વારસા ધર્મ જે કરતી હોય જ. અને જે ગાય છે ચરનારી ફરનારી એવા છે, એને હું તો કહું 1 કલાક તમે રખડાઈને જાઓ, 1 કલાક તમે ફેરવી નાખો. 1-2 કલાક ફેરવી નાખો ફ્રી ટાઈમમાં. ઈ ગાયનો તમારું દાડીનું 3000 રૂપિયાનું બિલ બને, 2000 રૂપિયાનું ખાઈ જાય, 1000 રૂપિયા દિવસના બચે. મહિનાના અંતમાં તમારા 30,000 રૂપિયા બચે. આની આ પ્રોસેસ છે ને છેલ્લા 8 મહિના સુધી ચાલે. 8 મહિના સુધી ગાય કમ્પલસરી દૂધ આપે. 2 મહિના રહીને પોતે હીટમાં આવી જાય. સારી ચાકરી હોય, મિનરલ મિક્સર હોય, તેલ હોય, એવી ખાનારી હોય ગાયને, સારી ચાકરી હોય. 5 કિલો દાણ તો હું તો આપવું જ જોઈએ.
ટાઈમનું 5 કિલો દાણ અને હમ. 5 નહીં 2 ટાઈમનું ગણીને 8 કિલો દાણ તમે ગાયને આપો. હમ. આપવું જ જોઈએ, એટલું આપો તો જ તમને એટલી માવજત આપે. હા બરોબર. હું તો કહું તમે 1000 રૂપિયાની 2500 રૂપિયાનો ખવડાવી દો, 500 રૂપિયા 500 રૂપિયા તમારા વધારીને દે તો મહિને 15000 રૂપિયા બેકગ્રાઉન્ડમાં ગાયની વાસળી ઊભી રહેશે. હા બરોબર. પાછળના બેકગ્રાઉન્ડમાં વાસળી ગાયની ઊભી રહેશે. હમ. સારી એવી ગાયની દૂધવાળી લાઈન નેસે તો એની વાસળી છે 12 મહિના 2 વર્ષ 3 વર્ષ 3જા વર્ષે વિયાશે હમ. ત્યારે પણ તમારું ઈરી માવજત ઊભી કરી દેશે. હમ. તમારી બેનિફિટ તમને વાસળી મળી રહેશે, પ્લસ ખેતરની અંદર ગાયનું છાણ છે, હમ. ગાયનું છાણ તમે આપી દો. હા બરોબર. 5 ગાયનું હું તો કહું 5 ગાયનું છાણ તમે 12 મહિનામાં 50000નું છાણ તો થશે કે નહીં? 12 મહિને 50000નું હમ. ભલે. એક ટોલું અત્યારે 3 થી 4000 રૂપિયા એક ટોલા ખાતરના ગાય, પ્યોર ગાયના ખાતરનો ભાવ એટલો છે. હમ. ખાતરને મૂકી દો બસ તમારું મહિનાનું હું તો કહું 90000નું દૂધ થયું. હમ. એમાંથી મહિનાની અંદર તમે 80000નું નહીં પણ 90000 70000નું તમે ગાયને ખવડાવી દો, 70000 રૂપિયાનું. આ મેનેજમેન્ટથી તમે ચાલશો ને ગાયમાં હમ. 5 થી 6 લીટર દૂધ ઉપરની ગાય, હમ. આ 50 રૂપિયાનો ભાવ, 50 રૂપિયાનો ભાવ ઈ જ ગણો. ગાયને તમે 80000 રૂપિયા ખવડાવી દો, 8 મહિના આરી પ્રોસેસ ચાલશે. હમ. 1 મહિનો ગાય વિયાણા બાદ હમ. 1 થી 6 મહિને ગાય પાછી તમારી સારી ચાકરી હોય તો હિટમાં આવી જશે. અમારી આ આરામથી. ગાયું છે વર્ષ વિયાળ છે, હમ. વર્ષની અંદર પાછી વી જશે. હમ. આની ને અમારી ગણતરી આખી અલગ છે. હા બરોબર. આ સીમાડાની અને ઓલીની ગણતરી અલગ છે. હમ. કારણ કે અહીંયા જે ગાયને અહીંયા તમે કહો ને કે તમે આટલા રૂપિયા કેમ નથી કમાઈ શકતા, એક માણસને આ પણ સવાલ થાય. હમ. અહીંયા કમાવાનું અલગ અલગ છે. હમ. અહીંયા જે અમે ગાયને સર્વ ભાવનાથી રાખીએ છીએ, હા, 100 બરાબર. ગાયો રાખીએ છીએ, આમાંથી 20 દુવા દેતી હોય ને બાકીની 80 છે અને અમારે દાણ દેવું પડે છે. અમને મારનારું પાંકડું ઢોર છે, હા બરોબર. પાંકડિયું ઢોર છે ઈ જ અમને માર દેશે. હમ. અને અમારી દિલની એવી ભાવના છે કે પાંકડી હોય તો એને અમારે ખાણ દેવું પડે. હા. ચાલો 80 ઢોરને કિલો 150 ગાયો રાખે એમાં 30 દુવા દેશે, આલો 50 દુવા દેશે, બાકીની જે 150 માલી 100 છે અને દાણ તો દેવું જ પડે ને ભાઈ. હમ. અમને માર ઈ દેશે. હમ. અને બીજો માર દેશે આ સીમાડાની અંદરનો બાવળ. અને હવે સીમાડની અંદર જે ઘાસની અંદર ન્યુટ્રિશન પૂરતક જે તત્વો મળવું પડે એ મળતું નથી. હમ. અહીંયાની વાત કરું છું. હા. પણ તમે જે બેઠા બેઠા જેને ધંધો કરવો છે ને એના માટે આ સરળ ઉપાય છે. તમે રાખો અને તમે રૂપિયા કમાશો. બરોબર. આજ છે 90000 રૂપિયાની ગણતરી ગણી નાખો 8 મહિનાની. હમ. 88 64 8 72 7 લાખ ને 20 હજાર રૂપિયાનું દૂધ તમારું થશે. હમ. 7 લાખ ને 20 હજારનો તમારું જે અત્યારે બનાસ ડેરીની અંદર ભાવ વધારો જે ચાલે છે, હમ. ભાવ વધારો જે ચાલે છે ને ઈ ભાવ વધારા પ્રત્યે તમે 8 લાખ ના 8 તરી 24 2 લાખ 2.5 લાખ રૂપિયા તમારી વાર્ષિકની આવક તમારી નોકરીની ગણી દો અને તમારી આરી આવકને ગણો. હમ. હા બરોબર. વાર્ષિક આવક તમારી 2 લાખ ને 40 હજાર તો ખાલી જે થાય છે ને હમ. વધારાનો એ વધારો મળે છે એ તમને 2 લાખ ને 40 હજારનો વધારો હોય હમ. તમારો નોખો જ રાખી દો. હું તો કહું તમારા 90000 માં તમારો ઘર ખર્ચો ને તમે દૂધ ખાશો એ ક્યાં જશે? હા બરોબર. એ બધું તમે આ જ દૂધમાંથી કમાશો, કોઈ બીજી વસ્તુ નથી. હા, સાચું. આમાંથી તમે 5 ગાયો આવી રીતે રાખો, પછી બીજી તમે 5 કરો, વધારે કરો, વાસળી હમ. થશે અને હમ. એમાંથી તમારું ઢોર થઈ જશે. હા બરોબર. 5 એટલે 5 વાસળી જ ન લાવે, 2 જ હમ. વાસળી લાવે. હું તો કહું હમ. 2 જ લાવો, સારું પાલન પોષણ કરો, એમાં બ્રીડમાં તમે નસલમાં સુધારો કરો, સારી એક આગલી બ્રીડમાં જાઓ, કોઈ બરોબર. સારી બ્રીડ જે દૂધ આપતી હોય એમાં વધો. અત્યારે ગાયું તમે પંજાબને જોવા જો તો તમે આટલા 100 200 ગાયો લઈને ફરો છો. પંજાબ છે એ બેઠા બેઠા ધંધો કરે છે, હમ. ભલે એ એચએફ રાખે છે હમ. પણ જે એચએફની નસલ છે એના સિવાયની પોતાની રાઠી બીજી ગમે એ નસલ, પંજાબની હમ. નસલની સાહિવાલ. ગાય છે, ભેંસ છે, સાહિવાલ છે, હમ. એની અંદર ઈ કામ નથી કરતા. કરે જ છે. ગાયના વો જુઓ આટલા છે. હમ. અરે કાંકરેજની અંદર તમે દાંતીવાડા જુઓ, આપણે બનાસકાંઠાના પંથકમાં તમે જુઓ, હમ. ઈ પણ ગાયમાં દૂધ છે ને ક્યાં છે નથી. જ. ગાયની અંદર તમે લેવા જાઓ એટલે 2 ચોકસાઈ રાખવાની. હમ. એક ગાય બોડી સ્ટ્રક્ચરની સારી ઘોડા જેવી હમ. બોડી સ્ટ્રક્ચર, હમ. તૂટેલો વરાકની ગાય નહીં લેવાની. નહીં લેવાની. અને બીજું ગાયની અંદર શેડના ઘણા પ્રકાર આવે છે. મુઠ્ઠીની અંદર તમે આચરની અંદર દોવા જાઓ ને એમની હમ. મુઠ્ઠીની અંદર ઘણા પ્રકાર. આ દોવા બેઠા તમે હમ. એક જ ધારે દૂધ આવે ને એકલ શેડી કહેવાય. હમ. આ આંચળમાં દોયું અને આમાં ખતમ થઈ ગયું, બીજામાં દો વરી આમાં દૂધ આવે હમ. અને બે ઢાળી કહેવાય. હા બરોબર. આમાં તમે 1 2 3 4 શેડું પાડી વરી આમાં દૂધ ખતમ, ઓલામાં દોવા જો હમ. 2 4 શેડું, ઈ ડબકળ કહેવાય. હમ. ગાય એકલ શેડી આ આંચળનું તમે દૂધ ખતમ કરી લો, હમ. દોઈ જ લો આખું 3 લીટર તો 3 લીટર નીકળ્યું ત્યાં સુધી હાથ તમારો સ્ટોપ જ ન થાય, ઈ એકલ શેડી કહેવાય. હા બરોબર. તમે 6 થી 7 લીટર વાળી જે ગાય લ્યો તો એકલ શેડી જ ગાય લ્યો. હા બરોબર. સારું એવું ખરીદી ઉત્પાદન કરો. બધી તમે નોકરીથી કંટાળ્યા હોય, છેલ્લો ધંધો આર્યો કરીને બેહો, હમ. તમે તૂટશો નહીં. મેનેજમેન્ટથી ચાલશો, આરામથી. મેનેજમેન્ટથી ચાલશો. મિનરલ મિક્સર ઢોરને આપો. આ ન્યુટ્રિશન વગરનું તમે ઘાસ રાખો છો, ન્યુટ્રિશન વગરનું ઘાસ છે. અત્યારે ચોમાસે છે ને હમ. આરી ગાય તમારી અમારી કચ્છની કાંકરી દોવા બેહો, હમ. સારી ગાય હશે 7 લીટર દૂધ આપશે. આરામથી. આ જે તમે મારા વાડામાં 2 જ ગાય છે, હમ. 2 મારા કને 10 થી 15 ઢોર છે, હમ. દોવાવાળી 2 જ છે. મારા કને હું હકીકતની વાત કરું છું, મારા કને ભેંસું છે 35. હમ. એક ટ્રેકને અલગ લઉં છું. હમ. મારા કને 35 ભેંસું, 2 ગાયું છે. હમ. મારી ભેંસું દોવા બેસો તો એના કરતાં મારી 2 ગાયું છે આગળ નીકળશે. હા બરોબર. હું જે ગાયું રાખું છું 10 થી સારી જ રાખું, હમ. જે દોવા બેહો અને ધરાઈ રહ્યું હમ. એવી જ ગાયું રાખું છું. હું ગાયું કાઢવા માંગુ પણ આ ભાઈ કાઢો નથી. આ રાખો ગાયના
તરફમાં છે. હું પણ ગાયના તરફમાં જ છું, નથી કાઢી નાખવાના તરફમાં નથી, પણ હું એવી તરફમાં છું કે તમે ગાય રાખો પણ સારી રાખો, હું ઈ તરફ છું. હા બરોબર અને રાખો તો ગાય દુખી ન થવા દેવી પડે. બરોબર છે. જે ગાય મારી ગાય જોજો, અત્યારે મારી ભેંસા માથે લોહી નથી, પણ મારી ગાયો માથે જે લોહી છે એ મારી 2 ગાયો છે, એ મારી 2 ભેંસું દો બેહું તો એના કરતા આગળ નીકળશે. મારી 2 ગાયનું સમજી લેજો કે મારી 2 ગાયનું સાંજથી સવારનું 17 થી 18 લીટર દૂધ છે. 2 જ ગાય છે, વાસડા ધાવતો 17 થી 18 લીટર દૂધ છે. આ ગાયું છે, હું રાખું છું, ભેંસું પણ રાખું છું, ગાય પણ રાખું છું. પશુપાલનનો વ્યવસાય છે, અત્યારે ભેંસનો ક્રેઝ બહુ છે. જો ભેંસના ક્રેઝમાં કરવા જશો ને, મારા કાન ભેંસું છે, પણ હું જે ગાય મારા કાન 8-10 છે ને, બધી હું બધીને સુખી જ રાખું પોતે. ઈ એમને હું સુખી રાખું, ઈ મને સુખી રાખે. હા બરોબર. ચાલો આ વાત છે પશુપાલનની, આવી છે ને ધંધાની છે. 100% તમે આ રીતનું કરજો, કરવા જેવી તમને વસ્તુ પણ છે. ફાયદો મળશે. જે માણસોને કહેવાય ને કે ગાયુંમાં આવવું છે ખરેખર ને ગાયુંમાં આગળ વધવું છે, તો એના માટેની આ બેસ્ટ મેનેજમેન્ટ ટ્રીક આખી કીધી ભાઈએ કે કઈ રીતે આગળ વધી શકાય. એકદમ તમે ગાયું કરી દો એનાથી કાંઈ ન થાય, ધીરે ધીરે કરીને તમે આગળ વધી શકો. આજની એક બીજી વાત છે, તમે જે વાત કરી એનાથી મને પોઈન્ટ યાદ આવે છે. અત્યારની પેઢી છે, ગાયનો શોખ છે, વિડિયા જોઈને શોખ છે, હા પણ પોતાના શરીરને ઘસાવું નથી. નથી કસાવું. અંદર ઉતરવું પડે. જે અંદર તલાવમાં ઉતર્યા તોય અંદર આગળ ઉતરો. જાંજવાના જળ જેવું ન કરું કે પાછા રોતો તરસે મરો ને આગા જતો ડૂબી મરો. હું તો વચ્ચે જ ઉતરી જાવ ને ભાઈ, આગળ જઈને ધરાઈ લો, ધરાઈને પછી મરી જાજો, એનો કોઈ વાંધો નહીં, પણ ધરાઈને તો મરશો, ભૂખ્યા તો નહીં મરો. હા બરોબર છે. અત્યારની પેઢી છે એને ગાય લઈને લાકડી લઈને આડીને ઇન્સ્ટાગ્રામનો વિડીયો બનાવવાનો શોખ. આ બેટીને કહું છું, હજી તમારા કાને વેલા હાર છે, પાછા વળી જાજો, નોકરી કરી લેજો, બરોબર છે, તો તમે નોકરી તરફ વળી જાઓ. ગાયની અંદર વળશો અને તમે કંટાળી જશો. હા બરોબર. પણ ગાયની અંદર તમે મેનેજમેન્ટ થી હાલશો તો તમે આગલી પેઢીને મારી જેમ હું અત્યારે મારી ઉંમર છે અત્યારે 25 વર્ષની, હું બીજાને ઇન્સ્પાયર કરું છું કે તમે આ ગાયનો ધંધો કરો, પણ મેનેજમેન્ટ થી કરો, સારી રીતે કરો. કારણ કે મારે ક્યાં ઓલું અત્યારે પ્રમોશન ના પૈસા લેવા, ના બરોબર મારે મળે છે, એ હકીકતની વાત કરું છું કે તમે આ રીતનું કરો, 100% તમને સક્સેસ પડશે. વાહ ભાઈ વાહ. જય માતાજી. જય માતાજી.